હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત ગાલા અસાઇનમેન્ટ પેપર 2 નો વિભાગ એ કરશું. આમ તો તમને અસાઇનમેન્ટની પાછળ વિભાગ એના આન્સર આપેલા જ છે, પરંતુ આપણે આન્સર ગોખવાના નથી. આન્સર કેવી રીતે આવ્યા અને તમે પરીક્ષાની અંદર સૌથી ઓછા સમયમાં ટ્રીક દ્વારા કેવી રીતે ઝડપથી તમે વિભાગે કરી શકો છો, તો આ વિડીયોમાં તમને એ જાણવા મળશે. અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે તમારે વિભાગ એ છે વધુમાં વધુ 30 મિનિટમાં પૂરો કરવાનો હોય. તો મોટા મોટા દાખલા જ્યારે વિભાગ એની અંદર પૂછાઈ જતા હોય ઘણીવાર, અથવા કોઈ દાખલો આવતો હોય તો એની ગણતરીમાં વાર લાગતી હોય છે, તો એના માટે કઈ શોર્ટકટ ટ્રીક છે કે એ ટ્રીકનો ઉપયોગ કરી અને આપણે ઝડપથી વિભાગે પૂરો કરી શકીએ. તો આજના વિડીયોમાં એ શોર્ટકટ ટ્રીક સાથે દરેક વિભાગેના દરેક પ્રશ્નનો ઉકેલ છે. તો ચાલો આપણે જોઈએ વિભાગે પેપર 2 ગાલા અસાઇનમેન્ટ 2025. તો જુઓ આ પ્રશ્નપત્ર 2 અસાઇનમેન્ટનો. એમાં વિભાગ એની અંદર સૌથી પહેલા વિકલ્પ છે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. જો તેના છેદમાં 5 ઉમેરવામાં આવે તો તેની કિંમત 1/2 થાય છે. તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો જોઈએ હવે આપણે એની ગણતરી. જો એ દેખાય છે, ધારો કે અંશ બરાબર x હોય ને છેદ બરાબર y હોય. હવે તમને કીધું છે અંશ અને છેદનો સરવાળો 16 થાય છે, એટલે 1 + y બરાબર 16. પછી કહે છે છેદમાં 5 ઉમેરવામાં આવે, એટલે x એ અંશ છે, છેદમાં y એમાં 5 ઉમેરીએ તો એની કિંમત 1/2 મળે છે. બંને વચ્ચે આપણે અહીંયા કને ચોકડી ગુણાકાર કરીએ, એટલે કે 2 × x 2x, y એકા y અને 5 એકા 5, એટલે 2x + y અહીંયા આવે તો -y બરાબર 5. એ સમીકરણ 2. સમીકરણ 1 અને 2માં લોપની રીત કરો, એટલે જો આ સમીકરણ 1 x + y બરાબર 16, સમીકરણ 2 2x - y બરાબર 5. હવે જોઈએ તો +y - y ઉડી ગયા, 2x ને 1x 3x ને 16 ને 5 21, એટલે x બરાબર 7 આવ્યા. હવે અહીંયા y શોધવો હોય તો મેં અહીંયા શોધીને દેખાડ્યું છે, પણ તમને y શોધવાની જરૂર નથી, કારણ કે તમે વિકલ્પની અંદર જોશો તો x એટલે અંશ છે ને અંશ 7 છે. તો તમે વિકલ્પમાં જોશો તો એક જ એવો જ વિકલ્પ છે કે જેની અંદર અંશ 7 છે, તો y શોધવાની આપણે જરૂર જ ન પડે. એની અંદર વિભાગ સી જે વિકલ્પ છે એમાં જ અંશ 7 અને છેદમાં 9 આપ્યો છે. આપણે x 7 મળ્યો, એટલે x એટલે અંશ છે, તો અંશ 7 મળ્યો, તો ખાલી 4 વિકલ્પમાંથી સી ની અંદર જ 7 આપેલા છે, એટલે આપણો આન્સર આવશે 7/9. પછી છે દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k બરાબર 0 ના પરસ્પર વ્યસ્ત હોય બીજ. હવે જો જ્યારે પણ તમને એમ કે ને કે બીજ પરસ્પર વ્યસ્ત છે, ત્યારે કોઈ ગણતરી ન કરવાની હોય, કારણ કે નિયમ છે કે જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે a બરાબર c થાય. તો અહીંયા a બરાબર 6 છે અને c બરાબર k છે, એટલે k બરાબર શું થઈ જાય? 6 થઈ જાય. પછી જે સમાંતર શ્રેણી માટે d બરાબર 5 હોય તે સમાંતર શ્રેણી માટે a18 - a13 બરાબર ખાલી જગ્યા. તો આના માટે આપણે સૂત્ર વાપરશું d બરાબર am - an છેદમાં m - n. ચાલો જોઈએ એ સૂત્ર પણ. જો આ હમણાં કર્યો હોય કે a અને c સરખા હોય બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે, એટલે k બરાબર 6 આવી જશે. પછી d બરાબર am - an m - n. હવે આપણે કીધું છે a18 - a13 શોધવાના છે, તો am એટલે a18 અને an એટલે a13. હવે m ની જગ્યાએ 18 ને n ની જગ્યાએ 13 મૂક્યા તો a18 - a13 ને છેદમાં 18 - 13 એટલે 5. છેદમાં જે 5 છે એ બરાબરની ઓસાઈ જાય તો ગુણાકારમાં થઈ જશે, એટલે 25 25 25, એટલે a18 - a13 બરાબર કેટલા આવશે? 25 આવશે. એના પછી ચોથાની ગણતરી આપણે જોઈ લઈએ તો તમને કીધું છે કે કૌંસમાં 1 1 અને બીજા કૌંસમાં 3 3 ના મધ્ય બિંદુના યામ શોધો. તો મધ્ય બિંદુના યામના સૂત્ર આવે x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. x1 એટલે 1 અને x2 એટલે 3 છેદમાં 2, ને y1 એટલે 1 ને y2 એટલે 3. કારણ કે આ પહેલી રકમ જે હોય x1, આ x2, આ y1, આ y2 છેદમાં 2. ખાલી તમારે મધ્ય બિંદુનું સૂત્ર યાદ રાખવાનું છે. મધ્ય બિંદુનું સૂત્ર થાય x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2, એટલે 3 ને 1 4/2 બંને બાજુ, એટલે 4/2, એટલે મધ્ય બિંદુના યામ આવશે 2 2. બરોબર, એટલે ચોથાનો જવાબ આવશે કૌંસમાં 2 2. પછી પાંચમો વિકલ્પ આપ્યો છે 1/1 + tan² બરાબર ખાલી જગ્યા. તો 1 + tan² નિત્યસમ છે, 1 + tan² એટલે કે sec² થાય, અને 1/sec² એટલે થાય cos².
પછી છઠ્ઠો આપ્યો છે કે સામાન્ય રીતે કોઈ આવૃત્તિ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો આપણે અહીંયા કને એક જ સૂત્ર વાપરવાનું કે આપણું સૂત્ર થવું જોઈએ z બરાબર 3m - 2x બાર. તો જોશો અહીંયા કને તો 2 ગુણ્યા મધ્યસ્થ એટલે 2 મધ્યસ્થ થાય. હવે માઇનસ મધ્યસ્થ ઓલી સાઈડ લઈ આવો બરાબર નહીં એટલે 3 મધ્યસ્થ થઈ જાય એટલે કે ખાલી જગ્યામાં 2 લખીએ તો આપણો આન્સર સાચો પડે. એટલે કે ટૂંકમાં તમારે z બરાબર 3m - 2x બાર સાથે આને સરખાવવાનું. પછી છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા. તો 1 છે એ વિશિષ્ટ સંખ્યા કહેવાય એટલે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 થાય ને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 થાય. સાઈડમાં અહીંયા જુઓ એનો ગુસ્સા પણ મેં કર્યો છે 2 × 2 ને 2 × 4. ગુસ્સા એટલે બંનેમાં આવે તેવી રકમ અને ઘાત નાની, તો બંનેમાં 2 સામાન્ય છે અને નાની ઘાત 2ની 1 ઘાત એટલે ગુસ્સા આવશે 2. પછી છે 8મો દાખલો, px બરાબર x² + 4x + 3નો આલેખ ખાલી જગ્યા હોય. તો અહીંયા ખાલી એક જ નિયમ યાદ રાખવાનો કે x² ની આગળ જે સહગુણક છે એટલે કે x² જેને ગુણે છે, અહીંયા 1 આવશે, x² ની આગળ કાંઈ નથી એટલે, તો એ પ્લસમાં હોય તો ઉપર તરફ પરવલય અને માઇનસમાં હોય તો નીચે તરફ પરવલય આવે. એટલે ટૂંકમાં એક જ નિયમ યાદ રાખવાનો, x² નો સહગુણક પ્લસ હોય તો ઉપર તરફ, માઇનસ હોય તો નીચે તરફ, એટલે અહીંયા ગણતરી કરવાની નહીં. પછી છે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના, બરાબર. તો આપણે શું કરવાનું, જાન્યુઆરી મહિનાના કેટલા દિવસો, 31, એને 7 વડે ભાગવાનું. હવે 7 વડે ભાગો તો 7 × 4 = 28, 3 શેષ વધી, જે શેષ વધે તો જો ઉપર 4 આવ્યા છે ભાગફળ એટલે બધા વાર 4 વખત આવે, પણ શેષમાં જે છે એ 3 વાર એવા છે કે એ 4ને બદલે 5 વખત આવે એટલે 3/7. એટલે જ્યારે પણ આવા દાખલા હોય મહિનાના તો એ મહિનાના દિવસને 7 વડે ભાગવાનું, જે શેષ વધે એના છેદમાં 7 લખવાનું, એ તમારો આન્સર થઈ જાય. પછી 10મો છે sin α બરાબર 1/√2 ને cot β બરાબર 1. તો આલ્ફા પ્લસ બીટા શોધો. તો આપણે વિચારવાનું કે સાઇનની કઈ વેલ્યુ 1/√2 છે, તો સાઇન 45 1/√2 થાય, અને કોટની કઈ વેલ્યુ 1 છે તો કોટ 45 બરાબર 1 થાય. તો જો અહીંયા સાઇન આલ્ફાની જગ્યાએ મેં 45 લખ્યા અને કોટ બીટા તો બીટાની જગ્યાએ મેં 45 લખ્યા, એનો મતલબ આલ્ફા 45 છે, બીટા પણ 45 છે, તો 45 + 45 કેટલા થાય, 90 થાય. ત્યાર પછી તમે જોશો તો એમ કીધું છે કે XYZW એક વર્તુળને પરિઘત છે. પછી એની 3 બાજુઓના માપ આપેલા છે. આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઇડર પણ છે આખો. આ રાઇડર સ્ટાન્ડર્ડવાળાએ સાબિત પણ કરવાનું હોય છે. અહીંયા કારણે તમારે એક નિયમ યાદ રાખવાનો કે જ્યારે પણ વર્તુળને પરિઘત ચતુષ્કોણ હોય તો એની સામસામી બાજુનો સરવાળો બરાબર સામસામીની બાજુનો સરવાળો થાય. એટલે XY + WZ બરાબર XW + YZ, સામસામી બાજુનો સરવાળો બરાબર સામસામીની બાજુનો સરવાળો. હવે તમને 3 માપ આપી જ દીધા છે, જો અહીંયા દેખાય છે. XY એટલે 13.8, WZ એટલે 7.5, XW શોધવાના છે અને YZ એટલે 10.7. પહેલાં 13.8 ને 7.5નો સરવાળો કરી નાખ્યો, 21.3 અને પ્લસ 10.7 ઓલી સાઈડ હતા બરાબર નહીં, આ સાઈડ લઈ આવ્યા તો માઇનસ થઈ ગયા, એટલે XW બરાબર થઈ ગયા 10.6. 3 આપ્યા હોય ને ચોથી બાજુ તમારે શોધવાની હોય. પછી આ 11મો. હવે જોઈએ આપણે 12મો. જે જોયા મધ્યબિંદુના યામ એટલે x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. પછી 5માનો આન્સર જોયો કે 1 + tan વર્ગ θ એટલે થાય sec વર્ગ θ અને 1/sec એટલે cos વર્ગ θ. પછી આ પણ જોયો, આનો આન્સર 2. પછી આ ખરા ખોટા હતા, ખાલી જગ્યા જ હતી, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, તો એનો આન્સર જોયો આપણે 2. પછી આપણે જોયો x², તો x² જે છે x² નો સહગુણક 1 છે, પ્લસમાં છે એટલે ઉપર તરફ. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તો એ પણ આપણે ભાગાકાર કરીને જોઈ લીધો. પછી sin α એટલે sin 45 1/√2 ને cot 45 એટલે 1 થાય, એટલે 45 + 45 90. પછી ચતુષ્કોણ વાળો જોયો. હવે છે 12મો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. તો આ સૂત્ર છે યાદ રાખવાનો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક થાય n + 1/2. પછી છે ખરા ખોટા. ખરા ખોટામાં 13મો આવે છે. તો જો અહીંયા કને બંને રકમ સરખી છે કાઉન્સની, પણ એક પ્લસ છે ને એક માઇનસ છે, તો આપણે કરવાનો 9 × 9 = 81 ને √5 ને √5 આખા 5, તો 81 માંથી 5 તમારે બાદ કરવાના. 81 માંથી તમે 5 બાદ કરો તો 76 મળે. 76 પોતે સમય છે, આમાં કઈ છે અસમય છે, તો આ વિધાન ખોટો થઈ જાય. પૌડી બધી ગણતરી એ ન કરાય, કારણ કે તમને ખબર છે કે 2 √5 છે એ બંનેનો ગુણાકાર કરો તો આખા 5 થઈ જાય, વર્ગમૂળ વાળી રકમ રહેતી જ નથી, તો જવાબ ખોટો.
પછી n ઘાતવાળી બહુપદીને મહત્તમ n વત્તા 1 શૂન્ય હોય તો આ નિયમ પણ ખાસ યાદ રાખજો, જેટલી ઘાત એટલા શૂન્ય અને જેટલા શૂન્ય એટલી ઘાત. હવે અહીંયા n ઘાત હોય તો શૂન્ય n વત્તા 1 હોય જ ન શકે, કારણ કે n ઘાત હોય તો શૂન્ય પણ n જ હોવા જોઈએ, એટલે આ વિધાન પણ ખોટો. પછી સમીકરણ 3y ઓછા 8 બરાબર 7 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. તો એ પણ આપણે જોઈએ. અહીંયા કને x અક્ષને સમાંતર, તો તમે સમીકરણ જોશો ને તો એમાં x આપ્યો નથી. જો 3y માઇનસ 8 x આપેલો જ નથી એની અંદર, તો જે ના આપ્યો હોય ને તો એ સમાંતર રેખામાં આવે. એટલે અહીંયા x અક્ષને સમાંતર છે તો વિધાન સાચું આવશે, કારણ કે સમીકરણમાં x નથી. હવે સમાંતરને બદલે જો લંબ આપ્યો હોત તો y ને લંબ હોત. જે આપ્યો હોય એને લંબ અને જે ન આપ્યો હોય એને ઈ જ અક્ષ સમાંતર હોય. અહીંયા x નથી આપ્યો તો x અક્ષને સમાંતર હોય, અહીંયા y આપ્યો છે તો y ને લંબ હોય. આ રીતે તમારે યાદ રાખવાનું. પછી પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય છે, તો આ તો બધાને ખબર છે કે સાચો જ છે. પછી એક વાક્યમાં, હવે એક વાક્યની અંદર સૌથી પહેલા તમને જો સમાંતર શ્રેણી આપી છે અને એમાં કીધું છે k-3 k+7 2k+7 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k શોધો. તો અહીંયા આપણે સિમ્પલી d શોધવાનો. d એટલે a2 - a1 અને a3 - a2, તો એ બધા d ની વેલ્યુ મળે અને આપણને ખબર છે કે d ની વેલ્યુ કેવી હોય, સરખી હોય. ચાલો આપણે એની ગણતરી જોઈએ પહેલા, અને ત્યાર પછી જો 18 ને 19 ની રકમની પણ વસ્તુ જોઈ લે એટલે આપણે એની ગણતરી સીધી જોઈ લેશું. સૌથી પહેલા જોઈએ 17 માની ગણતરી. જો k-3 k+7 અને 2k+7 સમાંતર શ્રેણીમાં છે, તો પેલા બીજા પદમાંથી પેલું પદ બાદ કરીએ એટલે k+7 એને કાઉન્સમાં રાખવાનું. જ્યારે પણ ડબલ પદ હોય ને ત્યારે બાદબાકી કરો તો કાઉન્સ કરવાનો. માઇનસ k-3 બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ એટલે 2k+7 - k+7, તો k+7 કાઉન્સ છોડીએ છીએ માઇનસ k ને માઇનસ માઇનસ +3 થઈ જાય. કાઉન્સ એટલે જ કરાવ્યા હતા કે અહીંયા નિશાનીમાં તમારી ભૂલ પડે નહીં. અહીંયા જોશો તો આ k+7 પછી અહીંયા માઇનસ k ને માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. હવે જો આ કાઉન્સ ન કર્યા હોય તમે તો આ તમારી નિશાની માઇનસ જ રહે. પછી 2k+7 માઇનસ k પ્લસ માઇનસ પ્લસ માઇનસ 7 -7 + 7 ઉડી ગયા, અહીંયાથી પ્લસ k માઇનસ k ઉડી ગયા, એટલે 7 + 3 બરાબર 10 અને 2k માંથી k જાય તો k એટલે k બરાબર 10. ત્યાર પછી 18મી જે રકમ છે આ એનો ઉકેલ છે. એમાં તમને કીધું છે કે એક કાટકોણ ત્રિકોણની અંદર અથવા ખાલી ત્રિકોણ કે એક ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો. એ ત્રિકોણના માપ છે 35, 12 અને 37. તો જ્યારે પણ તમને અંતઃવૃત્ત ત્રિજ્યા શોધવાનું કે ત્યારે તમારે સૂત્ર વાપરવાનું, ત્રિજ્યા બરાબર સામેની બાજુ વત્તા પાસેની બાજુ માઇનસ કર્ણ ભાગ્યા 2. આ પણ રાઇડર છે, તો તમારે બેઝિકવાળાએ જે છે એણે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર સામેની બાજુ વત્તા પાસેની બાજુ માઇનસ કર્ણ ભાગ્યા 2. હવે જો એમાં કીધું ન હોય તમને કે કયો કર્ણ છે તો એ સમજી લેવાનું જે સૌથી મોટો આંકડો હોય એ કર્ણ હોય, અને બાકીની બે બાજુનો તમારે સરવાળો કરી નાખવાનો. 35 + 12 47 - 37 એટલે કે 10, 10 ભાગ્યા 2 એટલે 5, એટલે અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી આવશે? 5 આવશે. પછી 19મો જોઈએ. એમાં તમને કીધું છે PA - PA બરાબર 0.2, તો ઘણા બધા વિદ્યાર્થી એકમાંથી 0.2 બાદ કરે છે, તો એ ન હાલે, કારણ કે અહીંયા આપણને એમ નથી કીધું કે PA વેલ્યુ 0.2 છે તો PA એકમાંથી 0.2 બાદ થાય. અહીંયા તમને PA અને PA ની બાદબાકી આપી છે 0.2, કોઈ PA કે P ની વેલ્યુ નથી આપેલી. તો જ્યારે પણ તમને બાદબાકી આપે અને જો તમને સરવાળો ખબર હોય તો એમાં તમારે લોપની રીત કરાય. તો અહીંયા જુઓ PA - PA બરાબર 0.2 બાદબાકી આપી છે અને આપણને ખબર છે કે PA + PA નો સરવાળો કેટલો થાય? 1 થાય. તો એ બંનેમાં લોપ કરીએ તો +PA - PA ઉડી ગયા. P + P એટલે 2P બરાબર 1.2, 0.2 વત્તા 1. હવે P બરાબર 1.2 ભાગ્યા 2 એટલે P બરાબર 0.6 આવે. એટલે ભૂલથી પણ એકમાંથી 0.2 બાદ કરવાની ભૂલ ન કરજો, કારણ કે એ PA નો અથવા PA વેલ્યુ આપેલી નથી, પણ બંનેની બાદબાકી 0.2 આપેલ છે. આપણે જોયો કે A2 માંથી A1 બાદ કરીએ અથવા A3 માંથી A2 બાદ કરીએ તો બંને d જ મળે અને એમાંથી k ને અલગ કરે એટલે k બરાબર 10 મળશે. અંતઃવૃત્તની ત્રિજ્યા એ જોઈ કે ત્રિકોણ કીધું છે તો સૌથી મોટી બાજુ કર્ણ હોય એટલે સામેની બાજુ વત્તા પાસેની બાજુ માઇનસ કર્ણ ભાગ્યા 2 કરશો એટલે અંતઃવૃત્તની તમને ત્રિજ્યાનો માપ મળી જશે 5. પછી P વાળો હમણાં જ આપણે જોયો. હવે 20મો 30 થી 40 ની મધ્ય કિંમત જણાવો. વર્ગ આપ્યો છે 30 થી 40,
તો આપણે ખબર છે મધ્ય કિંમત એટલે 100 ને 100 શોધવા શું કરીએ આપણે બંને વર્ગનો સરવાળો કરવાનો 40 ને 30 70 70 ભાગ્યા 2 એટલે કેટલો આવશે 35 આવશે. થી આપ્યા છે જોડકા. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 4 પાઈ r વર્ગ. આ ચેપ્ટરના બધા સૂત્ર કડો પાકા કરી જ રાખવાના. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2 પાઈ r h. એના પછી સાઈડમાં અહીંયા લખ્યું છે r ત્રિજ્યાવાળા વર્તુળની l લંબાઈવાળી ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો એનો જવાબ આવશે b 1/2 વાળો અને વર્તુળનો પરિઘ તો 2 પાઈ r. તો આ હતો આપણો વિભાગ એ પ્રશ્નપત્ર 2 નો. અને કેવી રીતે શોર્ટકટથી તમે કરી શકો એ પણ મેં માહિતી આપી કે ગણતરી તમે ઝડપથી કરી અને તમને 30 મિનિટમાં વિભાગ એ પૂરો કરવાનો. એ પછી વિભાગ ડી શરૂ કરવાનો. પહેલા એ અને ડી કરી નાખવાના, પછી હંમેશા બી અને સી શરૂ કરવાનો, જેથી કરીને તમે વધુ ને વધુ માર્ક્સ કવર કરી શકશો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 3 સોલ્વ કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.